નમસ્તે દોસ્તો, હું છું ગોપાલ ઇટાલિયા. આજે આપણે નવા ગામ છે બિલખાની બાજુમાં આવેલું નવા ગામનું એક રામનાથ રોડ ઉપર એક પરામાં ઊભા છે. અહીંયા ખૂબ બધા લોકો રહે છે. આ નાળા ઉપર આપણે ઊભા છીએ. આ નાળું કેટલા વર્ષ પહેલા બન્યું? 2 વર્ષ. આ ત્રીજા વર્ષ તો ક્યાંથી હાલ્યું? 2 હાલ્યું, આ તો તૂટી ગયું. આ નાળું વર્ષો પછી માંડ બન્યું. આ વોકળો છે. આ વોકળા પર હાલીને આમથી આમ જવામાં એક અડધું ગામ આ બાજુ છે, અડધું આ બાજુ છે. હવે છોકરાઓને સ્કૂલે જવું હોય, બહેનો પાણી ભરીને જાય છે, માથા ઉપર આંડો લઈને. નજીક લાવો ભાઈ થોડું. અને આ તૂટી ગયું. 2 વર્ષમાં તો આ તૂટી ગયું. આટલી હદે ભ્રષ્ટાચાર, ભાજપના માણસો. આ બાજુ આવી જાઓ. હા, હવે આવો નિરાતે. કોઈ કહેવા વાળું નથી, કોઈ કહેવા નહીં, એને કોઈ કહેવા વાળું નથી. આપણે રજૂઆત કરીએ પણ સાંભળે કોણ? આ જોવો, આ 2 વર્ષ પહેલા બન્યું અને અત્યારે તો આ તૂટી ગયું. ભાજપના નેતાઓના બંગલા તો 2 વર્ષમાં જ તૂટી જતા. ઈ હાલો આ બાજુ ધીમે ધીમે હાલો બધા હાલો. હા, આ જો આની અંદર હરિયા જ નથી. હું ઈ તમને કહું છું, દેખાય કટકો એ વારવામાં જાય. આ હરિયો જ નથી. હે, આપણે વાડીએ બાંધી તારે નામ દેખો તો જાય એમાં. આમાં એક હરિયો નથી. બોલો, આવડું મોટું નાળું બન્યું, એકેય હરિયો નથી. આ ભ્રષ્ટાચાર. હા, ન્યા ઉભા રહ્યો. હા ભાઈ. હા હારું. એક મિનિટ. એમ કે છે કે આમાં થીગડું મરાઈ દઈએ. આ થીગડું મારવાનું. આમાં થીગડા લાગે. આ બોલો છે એમ નહીં. આમાં હરિયાત નથી. આ તૂટીને બટકા પડ્યા નોખા. 2 વર્ષ પહેલા માંડ નાળું બન્યું. આમાં ચોમાસામાં તો માણા કેમ જઈએ કે બોલો. નદીમાં પાણી આવે આમાં હાલે એવું ક્યાં રહ્યું? આમાં કાંઈ લો, આ બધું ધૂળ જ છે. આમાં કાંઈ છે નહીં. પછી આ પૈસા ખાઈ જાય અને આ પૈસાથી પછી ચૂંટણીમાં પબ્લિક ને પછી ભજીયા ખવડાવે આ પૈસાથી. સમજ્યા? વિચાર કરો. 2 વર્ષમાં માત્ર તૂટી ગયું. થોડાક પાછું લઈ લો તો આમ દેખાડો. આ નાળું જોવા 2 વર્ષમાં તૂટી ગયું. હા, પબ્લિક તો હેરાન જ થાય ને આમાં. આવો રહો. હા, હું છે કયો હાલો. હા, કઈ નહીં હાલો. નહીં, એવું ન બોલાય. આદિવાસી આપડા ભાઈઓ જ છે. એ આપડા ભાઈઓ જ છે. કાંઠે ઉભા હતા ને, ઈ કાંઠે માનપરાની સીમમાં જાય છે અને ઓલા ભાઈ ઉભા ને ત્યાંથી અમારે એક જમીન ભલગામની સીમમાં આવે. પણ ઈ આ ભાજપ વાળાને કાઢો કે નહીં હવે? હા, એને તો દાટ વાળ્યો છે હવે. હા આ નથી નવા ગામમાં આવતું, નથી માંડોપરામાં આવતું, નથી બલગામમાં. મતદાતા નવા ગામમાં. હું તો આવ્યો જ નથી. દેખાતા નથી. હા, અજય ભટ્ટનો દેખાતા નથી. અમારે આવું ઓછે. એક જણો બોલો. પણ આ પુલ બતાવો એ ભાઈ. આ 2 વર્ષમાં આઈનથી વહી આવો, આઈન કરવી આવો. આ 2 વર્ષ આઈન કરો એ ભાઈ. આમાં 2 વર્ષમાં તૂટી ગયું. વિચાર કરો લ્યો. આ પુલિયો આમાં ક્યાં હાલીને જવાનું? આમાં હરિયાત નથી, પણ લોખંડ જ નથી આમાં. ઠીક, 2 વર્ષથી તૂટેલો પડ્યો છે. એ આમ આમ ઉપર હા. ના, એમાં જોવા ન આવવાનું હોય.
એ તો આ માણસ જોઈ ત્યાં ખબર પડી જાય કે ભાઈ દુખી છે એમ માણસ જોઈ ત્યાં ખબર પડે હા બહુ પણ ઈ મારા બેન હા તો સામાન્ય હા હા આ ખાડો આખો બતાવો ભાઈ કઈ બોલ કરતી હા હવે સાંભળો મારી વાત સાંભળો હવે એ તમારી વાત તો મેં જોઈ જાણી સમજી હું તો મને આ નવા ગામમાં આવ્યો તો હું એટલે મને કીધું એટલે મેં કીધું હાલો ભાઈ જોવા જાય હું આમ આદમી પાર્ટી માંથી ચૂંટણીમાં ઉભો છું હું અહીંયા પહેલી વાર ચૂંટણીમાં ઉભો છું અત્યાર સુધી આ સરકારમાં ભાજપ વાળા આવ્યા એ શું કરે આવા નબળા પુલ બનાવે આમાં કરોડો રૂપિયા ખાઈ જાય પછી ચૂંટણી આગલી રાતે હો 200 આપી જાય નહીં ગામ આખા ગુજરાતમાં આમ હાલે છે કે ભ્રષ્ટાચાર કરે પૈસા ખાઈ જાય પછી એ પૈસા ચૂંટણીમાં ખવડાવે પબ્લિક ને ભોળવે ભરમાવે છેતરે કઈક ભજીયા ખવડાવે પાછા જીતી જાય પાછો આવો નાળું બનાવી નાખે હવે હું તમને વિનંતી બધાને કરું છું કે અહીંયા તો કોઈ ભાજપ વાળો આવ્યો નહીં હોય કોઈ ભાવ પૂછવાય દે હવે આવે તો પાણી પાજો સા પાજો આવે તો ભલે આવે પણ હું પહેલી વાર આવ્યો હા 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 બરાબર હાલો ભાઈ એ હાલો એ હા તો ભાઈ આવી પરિસ્થિતિ છે લોકોની આ નાળું 2 વર્ષ પહેલા બન્યું અને તૂટી ગયું અને આટલો ભ્રષ્ટાચાર કર્યા પછી તે ભાજપના કિરીટભાઈ પટેલ ને મત જોતા છે તો આમાં શું કહેવાનું? અવને જય કિસાન, જય ગિરનારી.